અને હવે સમાચાર સુરતથી જ્યાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા સમાચાર સુરત શહેરમાં ચાલતા ટેક્સટાઇલ માર્કેટ માટે મોટી રાહતની જાહેરાત કરાઈ છે। વીવિંગ ઉદ્યોગને મોટું પેકેજ 1002 કરોડની સબસિડી રિલીઝ કરવામાં આવી હોવાના સમાચાર। 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઇલ ક્લિયર કરવામાં આવી છે। 4500થી વધુ ફાઇલના નિકાલથી ઉદ્યોગકર્તાઓમાં રાહતનો અહેસાસ જોવા મળી રહ્યો છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને રજૂઆતો કરવામાં આવી હતી। યુદ્ધના પગલે સુરતના કાપડ ઉદ્યોગના નિકાસ ઓર્ડરમાં ઘટાડો પણ થયો હતો, જેના પરિણામે વીવિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો હતો। અત્યારે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને તેની અસર છે તે ભારતના અલગ અલગ ઉદ્યોગો પર જોવા મળી રહી છે। સૌથી મોટી અસર છે તે ટેક્સટાઇલ અને જે વીવિંગ ઉદ્યોગો છે તેની ઉપર જોવા મળી રહી છે અને ત્યારે સુરતની અંદર સૌથી મોટો કરોડોનું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। તે વચ્ચે જે વીવિંગ ઉદ્યોગોની જે કરોડોની જે સબસિડી જે અટવાયેલી હતી તે સરકારે જે રિલીઝ કરી છે, તો ચેમ્બરના જે પ્રમુખ છે નિખિલભાઈ, તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આ સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય। કારણ કે અત્યારે જે રીતે સ્થિતિ સર્જાઈ છે, નિખિલભાઈ, સરકાર દ્વારા જે ઘણા સમયથી કરોડો રૂપિયાની જે સબસિડી અટવાયેલી હતી તેને રિલીઝ કરી છે। જે યુદ્ધ શરૂ થયું ત્યારે જ અમને આ પ્રિડિક્શન હતું કે આ યુદ્ધ લાંબુ ચાલશે અને એટલા માટે જે દિવસે શરૂ થયું ત્યાર પછી તરત જ અમે ચેમ્બર ઓફ કોમર્સે માંગણી કરી હતી કે જે કંઈક પેન્ડિંગ સબસિડીઓ બાકી છે ટેક્સટાઇલ ઉદ્યોગની તે રિલીઝ કરવામાં આવે। સરકારે અમારી આ વિનંતીને માન્ય રાખી છે, ગ્રાહ્ય રાખી છે અને એટલે 840 જે 2019ની ટેક્સટાઇલ પોલિસીની બાકી હતી ને બીજી 162 કરોડની એ આત્મનિર્ભર યોજના હેઠળ બાકી હતી, એવી લગભગ 4500થી વધુ ફાઇલો તરત જ ક્લિયર કરી દેતા એક નાણાંની તરલતા વધશે, નાણાંનો આર્થિક સ્ત્રોત આ જે મિત્રોને તકલીફ પડી રહી છે તેઓને વધશે અને એ વાતનો અમને આનંદ છે કે અમારી આ રજૂઆત સફળ થઈ। અત્યારે કઈ રીતની ઉદ્યોગની સ્થિતિ છે? કારીગરો વતન પરત ફરી રહ્યા છે, લાખો કારીગરો છે તે સુરતની અંદરથી હવે પોતાના વતન તરફ ગયા છે અને યુદ્ધની સ્થિતિ હજી પણ યથાવત જોવા મળી રહી છે। યુદ્ધની પરિસ્થિતિ યથાવત છે, ઉદ્યોગની પરિસ્થિતિ પણ ખૂબ ગંભીર છે, પરંતુ એટલા જ માટે પ્રિકોશન્સ લેવા માટે વીવિંગ ઉદ્યોગે હવે એક દાપણભર્યો નિર્ણય લીધો કે 2 દિવસ પ્રોડક્શન ઓછું કરી નાખવું, રાતવાળી બંધ કરી દેવી, કે જેથી ઉદ્યોગ ચાલ્યા કરે। તમે એક જ કેપેસિટીએ બધું જ પતાવી દો ને પછી તમારી પાસે માલ જ નહીં હોય તો તમે આગળ વધારી કેવી રીતે શકો? એટલે કારીગરો ભાગી નહીં જાય, કારીગરો વતન તરફ ચાલ્યા નહીં જાય, એટલા માટે આગોતરા આ પગલાં ભર્યા છે, પણ પરિસ્થિતિ ગંભીર છે એ ચોક્કસ કહી શકું। આ જે સરકારે ક્લિયરિંગ કર્યા છે ફાઇલો, તેનાથી કઈ રીતનો કેટલો સમય સુધી શ્વાસ મળશે જે ઉદ્યોગોને? એ કહેવું તો મુશ્કેલ છે, કારણ કે કોની કેટલી જરૂરિયાત છે એના પરથી નક્કી થઈ શકે। નાના જે વીવિંગ ઉદ્યોગવાળા છે તેઓને જો આ સબસિડીની રકમ તરત મળી જાય તો સ્વાભાવિક રીતે એમને એક સરસ મટાવાનો પ્રાણવાયુ મળી જાય। મોટા વિવરોને બહુ મોટો ફરક પડતો નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિના નાણાં જ્યારે છૂટા થાય ત્યારે એને એક માનસિક રાહતનો અનુભવ થાય છે, તેમ ચોક્કસ કહી શકું। ચેમ્બરના પ્રમુખ જે રીતે અને ચેમ્બર તરફથી જે રીતે સરકારને સતત જે રજૂઆત કરવામાં આવી રહી હતી કે વર્ષ 2019 અને વર્ષ 2022ની જે અલગ અલગ જે ફાઇલો હતી જે પેન્ડિંગ હતી તે ક્લિયર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે સરકાર દ્વારા 1000થી વધુ કરોડની જે ફાઇલો હતી તે સબસિડી છે તે રિલીઝ કરી છે અને આ ઉદ્યોગોને સૌથી મોટી રાહત થશે, કારણ કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા સમાચાર કહી શકાય। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।